ઘણીવાર મને પેશન્ટ્સ પ્રશ્ન પૂછતા હોય છે કે આંખમાંથી પાણી આવે તો શું હોઈ શકે. આ નવા એપિસોડમાં હું ડિસ્કસ કરીશ કે આંખમાંથી પાણી આવે તો શું હોઈ શકે અને તમારે શું ધ્યાન રાખવું પડે. નાની વસ્તુ પણ હોઈ શકે, બહુ સિમ્પલ, અને નહીં તો મેજર ઇશ્યુ ઓફ હેલ્થ પણ હોઈ શકે. So hello friends, welcome to this next episode on watering of your eyes. So I'm going to clear all your doubts about this in this episode. આંખમાંથી પાણી આવવાના ઘણા જ કારણ હોય છે. આ વિડીયોમાં આપણે એક વસ્તુ ક્લિયર કરશું કે શું હોઈ શકે. આ બહુ કોમન વસ્તુ છે, એટલે સંભાળીને સાંભળો છેલ્લે સુધી. હવે નેચરલ કારણો શું હોઈ શકે જેના લીધે આંખથી પાણી આવે છે. એક છે, આપણે ઘણીવાર બગાસું ખાઈએ તો કોઈ વાર આંખમાંથી પાણી આવે, ચિંતા ના કરો. બીજું છે કે ટીયર સિક્રીશન એટલે જે આંસુનું પ્રોડક્શન છે એ જ તમારા માટે જરાક વધારે છે એટલે પાણી આવી શકે. બીજું પોલ્યુશન હમણાં બહુ જ વધી ગયું છે કે ડસ્ટ પોલ્યુશન, ડસ્ટ એલર્જી, એના લીધે પણ પાણી આવી શકે. પણ આ બધી વસ્તુનો બહુ સિમ્પલ ક્યોર કે ઇલાજ છે. હવે જેમ મેં કીધું કે ઘણીવાર તમારા આંસુનું પ્રોડક્શન જ ઘણું વધારે હોય તો ચિંતા જેવું નથી. એકચ્યુઅલી આંસુ આપણે પ્રોટેક્ટિવ લેયર છે, એટલે આપણને પ્રોટેક્ટ કરે છે. બેક્ટેરિયોસાઇડલ છે એટલે બેક્ટેરિયાને મારી નાખે છે. એટલે સારું કે તમારા આંસુ થોડા વધારે હોય. એનો અર્થ એ નહીં કે તમે સવારે ઉઠો, થોડું રડો અને પછી કામે જાઓ એટલે આંખ સાફ થઈ જાય. હું એવું કહેવા નથી માંગતો, પણ જરાક વધારે આંસુ હોય તો કંઈ વાંધો નથી. હવે નેચરલ કારણો જે છે જેના લીધે આંખમાંથી આંસુ આવી શકે, એક છે આપણે બહાર જઈને એકદમ બહુ વધારે પવન હોય તો આવી શકે. કોઈક વાર જરાક નાની કાકરી કે ધૂળ આંખમાં ચાલી જાય તો વધારે પાણી આવી શકે. એનું પ્રોટેક્શન છે બહુ ઇઝી કે તમે ગોગલ પહેરીને બહાર જાઓ તો આ બધી વસ્તુ એવોઇડ થઈ શકે. ઘણીવાર આપણે કમ્પ્યુટર પર બહુ કામ કરતા હોય કલાકોનો કલાકો, તો એ ઘણીવાર આંખમાંથી આંસુ આવી શકે. ઘણા એ હોય છે કે એ લોકો વધારે ને વધારે મેકઅપ લગાડે, એટલે લેડીઝને કે યંગ ગર્લ્સને જે બહુ મેકઅપ કરતા હોય ને ઘડી બ્રાન્ડ ચેન્જ કરતા હોય તો તમને એલર્જી થઈ શકે અલગ અલગ બ્રાન્ડની. એટલે ખાસ ધ્યાન રાખો કે તમે એમ નથી કહેતો કે મેકઅપ ના લગાડો, મેકઅપ લગાડી શકો છો, પણ બ્રાન્ડ બહુ બદલી નહીં કરતા. બ્રાન્ડ બદલી કરશો તો કોઈક વાર કોઈ બ્રાન્ડની એલર્જી થાય તો વધારે પાણી આવી શકે. એટલે આ નોર્મલ કોઝિસ છે વધારે વોટરિંગ કે પાણી આવવાના લીધે. તમને સરપ્રાઇઝિંગ લાગશે એન્ડ યુ વિલ બી શોક્ડ કે ધ અધર કોમન કોઝ ઓફ વોટરિંગ ઇઝ ડ્રાય આઈઝ. એટલે આંખમાં પાણી ઓછું, એને અમે ડ્રાય આઈઝ કહીએ. એમાં ઘણીવાર વધારે પાણી આવે એને અમે લોકો રિફ્લેક્સ વોટરિંગ કહીએ. કેમ કે ઘણીવાર આપણે ડિફેન્સ મિકેનિઝમ છે શરીરનું કે જ્યારે પાણી ઓછું હોય તો એ લોકો મેસેજ મોકલે ગ્લેન્ડને કે ભાઈ વધારે પાણી પ્રોડ્યુસ કરો, એટલે વધારે પાણી આવે ને ઘણીવાર એ વોટરિંગમાં આવી શકે. એટલે ડ્રાય આઈઝમાં પણ વધારે વોટરિંગ થઈ શકે, વિચ ઇઝ કોલ્ડ રિફ્લેક્સ વોટરિંગ. બીજું જે એકદમ કોમન કારણ હોઈ શકે કે આંખ આવી છે એટલે કન્જંક્ટિવાઇટિસ. એમાં ઘણીવાર પહેલો સ્ટેજ એ હોય છે આંખ લાલ થતાં પહેલાં કે બહુ આંસુ આવે, આંખ થોડી ચીપકી જાય અને પછી થોડા કલાક પછી આંખ લાલ થાય અને બધા પિયા બહાર આવવાનું ચાલુ થાય, એટલે મ્યુકસ ડિસ્ચાર્જ થઈ શકે. એટલે કન્જંક્ટિવાઇટિસમાં વોટરિંગ ઇઝ ઓલ્સો અ કોમન કોઝ. નાના છોકરાઓમાં જે ઉંમર 4 થી 12 કે 14 હોય એને અમે લોકો એક કન્ડિશન કહીએ છીએ સ્પ્રિંગ કટાર, જેમાં એલર્જી હોઈ શકે આંખમાં, જેમાં ઘણું જ વધારે પાણીનું સિક્રીશન વધી શકે. એટલે પોલન એલર્જી કે તમે બહાર જાઓ કે ધૂળની એલર્જી કે ડસ્ટની એલર્જી, એમાં ડિસ્ચાર્જ કે પાણીનું સિક્રીશન વધી શકે. એટલે આ એક એલર્જી શબ્દ યાદ રાખવાની જરૂર છે. પણ આ બધામાં પ્રશ્ન ઓલવેઝ આપણા મનમાં આવતો હોય છે કે અમે આંખના ડૉક્ટરની પાસે ક્યારે જઈએ. એક વસ્તુ હોઈ શકે કે જ્યારે તમને પાણી આવે છે પણ સાથે દેખાવાનું ઓછું થઈ ગયું તો આંખના ડૉક્ટર પાસે જાઓ. પાણી આવે છે ને અહીંયા દબાવવા પર સખતનો દુખાવો થાય છે તો આંખના ડૉક્ટર પાસે જાઓ. કચરા જેવું આંખમાં લાગે છે એટલે અમે લોકો ઇંગ્લિશમાં એને પ્રિકિંગ સેન્સેશન કહીએ અને આંખ સાથે લાલ થતી જાય છે તો આંખના ડૉક્ટર પાસે જાઓ. તો આ ઘણા કારણ છે કે પાણી આવતું હોય તો આંખના ડૉક્ટર પાસે જવું જરૂરી છે. હવે સિમ્પલ તમને વસ્તુઓ સમજાવું કે તમે ઘરે બેઠા હો ને આવું બધું થાય તો ઇમિડિયેટલી કરવું શું. એક છે, કોઈ દિવસ આપણે નોર્મલી રિફ્લેક્સ હોય કે આંખમાં કંઈક કચરા જેવું લાગે તો આપણે આંખમાં પાણી નાખીએ. એટલું યાદ રાખજો, કોઈ દિવસ નળનું પાણી આંખમાં નાખવું નહીં. ઘણીવાર એમાંથી જ આપણને ઇન્ફેક્શન થતું હોય છે અને આંખ વધારે ખરાબ થઈ જાય. બીજું, તમે બહાર જવાનું થાય તો સારા મસ્ત મોટા સનગ્લાસીસ પહેરો એટલે તમને સાઈડથી પ્રોટેક્શન મળે. એટલે ધૂળ હોય કે પવન હોય તો આંખને લાગે નહીં. બહુ તમારે કમ્પ્યુટરનું યુઝ હોય તો બહુ જ આખો ઘણા લોકો આજકાલ છોકરાઓને કમ્પ્યુટર વગર તો ચાલતું જ નથી, તો 8 થી 9 કલાક 12 કલાક એ લોકો કમ્પ્યુટરની સામે બેઠા હોય છે. તો ઓકેઝનલી એવરી 20 મિનિટ
થોડા સેકન્ડ માટે બહાર જોવાનું, આંખને પટપટાવવાની, એટલે આંખમાં જે ટીયર ફિલ્મ હોય સરસ સ્પ્રેડ થાય, એના લીધે આ પાણી આવવાનું બધું ઓછું થઈ જાય. આ સિમ્પલ રેમેડીઝ છે જે તમે ઘરે કરી શકો અને તમારે ઇમિડિયેટ રિલીફ મળી શકે. સો દેટ બ્રિંગ્સ મી ટુ ધ એન્ડ ઓફ ધીસ એપિસોડ ઓન વોટરિંગ. તમને મેં બધી ટ્રિક્સ કીધી છે. હજી પણ કન્ફ્યુઝન હોય તો ફીલ ફ્રી કે નીચે કોમેન્ટમાં કંઈ પ્રશ્ન પૂછો તો અમે ઇમિડિયેટલી તમને આન્સર આપશું કે તમારા માટે શું સારું છે. આ આખી ચેનલ જે આઈલોગ્સ છે એમાં બધું વિઝન અને આઈ કેરની બાબતમાં ડિટેલમાં બધું બતાવ્યું છે. નોર્મલ નજર એટલે શું, મોતિયાના 10 એપિસોડ મેં કર્યા છે અને ઇમિડિયેટલી મેં લેઝરની જે લેટેસ્ટ પદ્ધતિ છે લેન્ટિક્યુલ એક્સટ્રેક્શન, એના પણ ઘણા એપિસોડ છે. પ્લીઝ જુઓ, ફ્રેન્ડ્સને ફેમિલી જોડે શેર કરો. કંઈ પણ કન્ફ્યુઝન હોય તો તમે ફીલ ફ્રી કે નીચે કોમેન્ટમાં પાસ કરો અને અમે પ્રશ્નનો જવાબ આપશું.